દરેક ગુજરાતીઓનો રવિવારનો બપોરનો દિવસ એટલે દાળ ઢોકળીનો દિવસ. સાચું કીધું ને મેં? બધાની ઘરે રવિવારે દાળ ઢોકળી બનતી જ હોય છે અને દાળ ઢોકળી અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે. પણ જો આ રીતે તમે મેથીવાળી ઢોકળી સાથે દાળ ઢોકળી બનાવીને તો ખાવામાં ટેસ્ટી રહેશે. ઢોકળી જરાય કાચી પણ નહીં રહે તેવી ટીપ સાથે આજે આપણે બનાવીશું. તો ચાલો બનાવીએ. તો દાળ ઢોકળી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલી તુવેરની દાળ લીધેલી છે. આ દાળ ઢોકળી હું ગુજરાતી સ્ટાઇલ બનાવું છું. તુવેરની દાળને આપણે કુકરની અંદર એડ કરી દઈશું અને સારી રીતે 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈશું. તુવેરની દાળ ઉપર જે ગંદકી કે કંઈ પણ કચરો હશે ને એ આ રીતે તમે ધોશો ને તો નીકળી જશે. અને જ્યાં સુધી પાણી ક્લીન ના થાય ને ત્યાં સુધી દાળને આ રીતે ધોવાની છે. તો મુઠ્ઠીમાં આ રીતે રાખીને ઘસીને દાળને ધોવાની છે, જેનાથી દાળની ઉપરની ડસ્ટ હશે એ બધી મસ્ત નીકળી જશે. તો આ રીતે મેં અહીંયા 2 થી 3 પાણીથી દાળને સરસ રીતે ધોઈ દીધેલી છે. પાણીને આપણે કાઢી લઈશું અને હવે ક્લીન પાણી એડ કરી દઈશું. તો તુવેરની દાળ મેં અહીંયા ટોટલ અડધો કપ લીધેલી છે. એની સામે અહીંયા 2 મોટા કપ જેટલું પાણી એડ કર્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને થોડી એવી હળદર એડ કરીશું અને આ રીતે મિક્સ કરીને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 4 વિસલ કરી લઈશું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 4 વિસલ કરીશું. જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધી ઢોકળીનો લોટ બાંધી લઈશું. તો હું અહીંયા ગુજરાતી ઢોકળી બનાવી રહી છું એટલે મેં અહીંયા રોટલીનો ઝીણો લોટ લીધેલો છે. જે આપણે ઘઉંની રોટલી કરીએ એ લોટ લીધો છે. ઘણા લોકો આની અંદર અડધું બેસન અડધો ઘઉંનો લોટ એડ કરતા હોય છે. રાજસ્થાની જે ઢોકળી બનતી હોય છે એ બેસનની બનતી હોય છે, એટલે બધા જ અલગ અલગ રીતે બનાવતા હોય છે. તો મેં અહીંયા ટોટલ ઘઉંનો 1/4 કપ લોટ લીધો છે. અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું એવું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલા અજમાને હાથની મદદથી આ રીતે મસળી લઈશું. હવે જ્યારે આપણે દાળ ઢોકળી બનાવતા હોઈએ છીએ ને એ પચવામાં થોડી ભારે હોય છે, એટલે આ રીતે અજમો આપણે થોડો વધારે એડ કરીશું, જેનાથી ડાયજેશન માટે અને ફ્લેવર એકદમ દાળ ઢોકળીનો સરસ આવશે. હવે 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને અહીંયા મેં લીલી સમારેલી થોડી ઝીણી કટ કરેલી મેથી લીધી છે, એને પણ એડ કરીશું. લગભગ અડધો કપ જેટલી મેથી છે. તમે સિમ્પલ પણ મસાલા એડ કરીને બનાવી શકો છો, પણ આ જો મેથીવાળી તમે ઢોકળી બનાવશો ને તો કંઈક અલગ જ ફ્લેવર આવશે અને ટેસ્ટ પણ એટલો મસ્ત આવશે. થોડા એવા લીલા ધાણા અને 1 ચમચી તેલ એડ કરીને લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ઢોકળીનો છે ને એકદમ મીડિયમ લોટ બાંધવાનો છે. વધારે કઠણ કે વધારે ઢીલો નથી કરવાનો. તમે જો ઢોકળીનો લોટ વધારે કઠણ કરી દીધો ને તો તમારી ઢોકળી કાચી રહેશે અને ઢીલો કર્યો ને તો જે ઢોકળીનો શેપ છે ને એ નહીં રહે. એટલે આ રીતનું થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે જે પરોઠા બનાવીએ ને એવો થોડો કઠણ લોટ બાંધી લેવાનો છે. અને પાણી અહીંયા આપણે નોર્મલ જ એડ કરવાનું છે. મેં કોઈ ગરમ પાણી નથી લીધું. બસ નોર્મલ પાણી એડ કરતા જઈને આપણે લોટને મસ્ત કરી લઈશું. તો આ રીતે લોટને મેં અહીંયા સરસ રીતે બાંધી લીધેલો છે. તમે જોઈ શકો છો મેં વધારે પાણી નથી એડ કર્યું. મારે આટલો લોટ બાંધવામાં અડધા કપથી પણ ઓછું પાણીની જરૂર પડ્યું છે. લોટ સરસ રીતે સ્મૂથ થઈ ગયો છે. હવે લોટને આપણે ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. તમારી પાસે જો વધારે ટાઈમ હોય તો તમે વધારે પણ રેસ્ટ આપી શકો. અને દાળને આપણે ચેક કરી લઈશું. તો 4 વિસલ પછી દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો દાળ સરસ કૂક થઈ ગઈ છે. હવે દાળને છે ને બ્લેન્ડરથી, મેશરથી કે આ રીતે વિસ્કરથી કોઈ પણથી દાળને સરસ રીતે મેશ કરી લઈશું. મેં અહીંયા દાળને સરસ મેશ કરી દીધેલી છે. એકદમ ફાઇન મેશ કરવાની છે. દાળના દાણા ના રહેવા જોઈએ તો જ દાળ ઢોકળી ખાવાની મજા આવશે. દાળ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. દાળને સાઈડમાં રાખીશું અને વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે પેનની અંદર 2 ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું. 1 ચમચી જેટલી ઝીણી રાઈ એડ કરી દઈશું. અડધી ચમચી આખું જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી હિંગ એડ કરી લઈશું. રાઈ અને જીરું સરસ રીતે ચટકવા લાગે ને એટલે આપણે સૂકા મસાલા એડ કરવાના છે. તો અહીંયા મેં 1 ચક્રફૂલ બાદિયા લીધેલા છે. 1 અહીંયા મેં તજનો ટુકડો એડ કર્યો છે. 3 સૂકા મરચાં એડ કરી દઈશું. 1 તમાલપત્ર અને થોડા એવા સિંગદાણા એડ કરીશું. ગુજરાતી દાળ ઢોકળી છે ને એ તો સિંગદાણા વગર અધૂરી જ છે. તો આ રીતે સિંગદાણા એડ કરીને સાતળી લઈશું. હવે તેલની અંદર સરસ રીતે સિંગદાણાને એડ કરી લેવાના છે. તમે છે ને દાળ બાફવાનો ત્યારે પણ એમાં સિંગદાણા એડ કરી શકો છો, પણ દાળને મેશ કરવાની હોય છે એટલે આપણે સિંગદાણાને કાઢવા પડે એટલા માટે મેં તેલમાં જ સાતળી લીધા છે. 1 તીખું મરચુંને ઝીણું ચોપ કરીને એડ કરીશું. થોડા એવા ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીને મિક્સ કરી લઈશું. બધા જ વઘાર સાથે બધા મસાલાને સરસ રીતે સાતળી લેવાના છે. કાચા જરાય ના રહેવા જોઈએ. અને એ પછી અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને એકદમ ઝીણા ચોપ કર્યા છે, એને પણ એડ કરી દઈશું. દાળ ઢોકળીની અંદર ટામેટાનો ફ્લેવર સરસ આવતો હોય છે. ખાટી મીઠી તીખી દાળ ઢોકળી આપણે બનાવીએ છીએ એટલે ટામેટા જરૂરથી એડ કરવા સ્કીપ નહીં કરતા, કેમ કે આનો ફ્લેવર દાળ ઢોકળીમાં સરસ આવશે.
હવે દાળ ઢોકળી સરસ રીતે કૂક થઈ જાય એના માટે મેં અહીંયા મીઠું એડ કર્યું છે. દાળમાં આપણે મીઠું એડ કરેલું એટલે અહીંયા ટામેટાં અને મસાલા પૂરતું જ મીઠું એડ કરવાનું છે અને થોડી એવી હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. ટામેટાં છે ને એ સરસ રીતે મેશ થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. જો કાચા હશે ને તો દાળમાં સારા નહીં લાગે એટલે તેલની અંદર ટામેટાને સાતળી લેવાના છે. તો તમે જોઈ શકો છો સરસ રીતે ટામેટાં કૂક થઈ ગયા છે. ટામેટાને એક વખત ફરીથી મિક્સ કરી લઈશું અને બાફેલી દાળ એડ કરી દઈશું. અહીંયા દાળ હવે મેં પાણી પહેલાં એડ નથી કર્યું. દાળ એડ કરીને દાળને એકદમ પતલી કરવાની છે કેમ કે આપણે ઢોકળી એડ કરીશું ને એટલે દાળ છે ને એકદમ ઘટ થઈ જશે. એટલે 4 થી 5 કપ જેટલું પાણી એડ કરવાનું છે. તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય ને એટલું પાણી એડ કરવાનું. મેં અહીંયા ટોટલ 3.5 થી 4 કપ પાણી એડ કર્યું છે અને મને જરૂર લાગશે તો હું હજી અડધો કપ પણ પાણી એડ કરીશ. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી તીખું લાલ મરચું એડ કરીને મિક્સ કરી લઈશું. હવે દાળને આપણે સરસ રીતે ઉકળવા દેવાની છે અને ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ ચેક કરી લઈશું. તો દાળ સરસ રીતે ઉકળી જાય તો હાઈ ગેસની ફ્લેમ રાખીશું એટલે દાળમાં 2 થી 3 ઉભરા આવે ને ત્યાં સુધી દાળને આપણે ઉકાળવાની છે. હવે આપણે ઢોકળીનો લોટ ચેક કરી લઈશું. લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે. 2 થી 3 ટીપા તેલ એડ કરીને લોટને મસળી લઈશું. મીડિયમ સાઇઝના રીતે બોલ્સ તૈયાર કરી લઈશું અને પાટલી પર મોટી રોટલી વણી લઈશું. ઢોકળીને મોટી જાડી નથી વણવાની, આપણે પતલી રોટલી વણીને તૈયાર કરવાની છે. સાઇઝમાં મોટી કરવાની છે પણ પતલી વણશું ને તો ઢોકળી સરસ રીતે કૂક થઈ જશે. અને જાડી ઢોકળીને ચડતા પણ ટાઈમ લાગશે અને એક સરખી કૂક નહીં થાય એટલે આ રીતની પતલી રોટલી વણી લેવાની છે. હવે મોટા નાના તમને જે રીતે પીસીસ ગમે ને એ રીતે કરવાના છે. મેં અહીંયા મીડિયમ સાઇઝના કર્યા છે. તો આ રીતે ઢોકળી કટ કરીને તૈયાર છે. દાળ પણ ઉકળી ગઈ છે. 3 થી 4 ઉભરા આવી ગયા છે. હવે આ રીતે ઉપરથી બધી ઢોકળીને એડ કરી લઈશું. તો અહીંયા મેં મોટી 3 રોટલી વણીને એડ કરી છે. તમારે દાળમાં જેટલી સમાય તમને વધારે ઓછી જે રીતની ઢોકળી ગમે ને એ રીતે તમે એડ કરી શકો છો. તો બસ આ રીતે બધી ઢોકળીને એડ કરી લઈશું અને હળવા હાથે મિક્સ કરી લઈશું અને લો ગેસની ફ્લેમ પર એને લગભગ 8 થી 10 મિનિટ કૂક કરી લઈશું જેથી ઢોકળી કાચી ના રહે અને એકદમ ઢોકળી છે ને એ ઘટ થઈ જશે. તો તમે જોઈ શકો છો લો ગેસની ફ્લેમ પર મેં 10 મિનિટ રહેવા દીધેલી. ઢોકળી આપણી એકદમ સરસ રીતે મેશ થઈ ગઈ છે. દાળ પણ આપણી ઘટ થઈ ગઈ છે. તો એકદમ ટેસ્ટી ચટપટી આપણી દાળ ઢોકળી તૈયાર છે. એને મેશ કરીશું ને તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી મેશ થઈ જશે. એટલી સરસ રીતે ચડી ગઈ છે, જરાય કાચી પણ નથી. અને આ રીતે મેથીવાળી દાળ ઢોકળી બનાવશો ને તો કંઈક અલગ જ બનશે. ટેસ્ટમાં તો એટલી સરસ લાગશે ને કે તમે વારંવાર આ જ રીતે બનાવશો. તો ઢોકળી આપણી તૈયાર છે. હવે આપણે દાળ ઢોકળીની અંદર થોડો એવો ગોળ એડ કરી દઈશું અને એક લીંબુનો રસ એડ કરીશું. લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ તમે એડ કરી શકો છો જેથી દાળ ઢોકળીનો જે ટેસ્ટ હોય ને એ થોડો ગળ્યો, ખાટો, મીઠો અને તીખો હોય છે. તો જ ખાવાની મજા આવતી હોય છે. ઘણા દાળ ઢોકળી એકલી પણ ખાતા હોય છે અને ઘણા રાઈસ સાથે પણ ખાતા હોય છે. તો જે રીતે ગમે એ રીતે તમે ખાઈ શકો છો. હવે મેં તમને આજે ગુજરાતી દાળ ઢોકળીની રેસીપી આપી દીધી. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ દાળ ઢોકળીને સર્વ કરીશું. અને જો તમારે રજવાડી દાળ ઢોકળીની રેસીપી જોઈતી હોય ને તો મને જરૂરથી કમેન્ટ કરજો. ડ્રાય ફ્રૂટ સાથે હું એક અલગ જ રીતે મારા ઘરમાં જે બને છે ને એ દાળ ઢોકળીની પણ હું તમને રજવાડી દાળ ઢોકળીની રેસીપી આપીશ. એટલી મસ્ત બનશે તો જરૂરથી કમેન્ટ કરજો. હું તમને એ રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. તો ગરમા ગરમ ગુજરાતી સિમ્પલ રીતે બનતી પણ ટેસ્ટમાં એકદમ લાજવાબ દાળ ઢોકળી તૈયાર છે. ના બનાવતા હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તમે પણ રેગ્યુલર બનાવતા થઈ જશો. અને દાળ ઢોકળી છે ને એ તો ઘી વગર અધૂરી જ છે. તો ઉપરથી મોટી 1 ચમચી ભરીને ઘી એડ કરી દઈશું. તો કેવી લાગી આજની દાળ ઢોકળીની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.